તમે કહેવા શું માંગો છો મહારાજ? થોડાક સમય પહેલા ગામમાં ભૂકંપ આવ્યો હતો, તેથી બધા ગામવાળા ગામ છોડીને જતા રહ્યા. આપણે તેમના ઘરોને આપણા ઘરો બનાવીશું. શું બધા વાત માનો છો? મિંકુની વાત બધા ઉંદરોએ માની લીધી અને આમ ખાલી ગામ ઉંદરોનું ઘર બન્યું. બધા ઉંદરો તે ઘરોમાં આરામથી રહેવા લાગ્યા. પણ તે ગામ એક તળાવના કિનારે હતું અને તેમાં હાથીઓનું એક મોટું ઝુંડ પાણી પીવા આવતું હતું. ગામ હવે ખંડેર થઈ જવાને કારણે હાથીઓનું ઝુંડ હવે ગામમાં થઈને તળાવે પહોંચતું. હાથીનું ઝુંડ જ્યારે ગામમાં થઈને તળાવના કિનારે જતું હતું ત્યારે તેમના પગ નીચે કેટલાય ઉંદરો કચડાઈ જતા હતા, જેથી ઉંદરો ખૂબ જ ડરી ગયા. પિન્ટુ પોતાની મિત્ર ચિંકી, જે સરસ ચકલી હતી, તેની સામે પોતાનું દુઃખ વ્યક્ત કરતો હતો. ચિંકી, આપણે બધાએ મહારાજનો આદેશ તો માની લીધો, પણ હાથીઓનું તોફાન તો વધી જ રહ્યું છે. હવે હાથીઓ અને તારો શું સંબંધ? હાથીઓ તો બહુ મોટા હોય છે.